હું મારી મમ્મીની ઘેરથી આવી તેદુના બધાને એક જ મેસેજ આવે છે કે રવિના બેન તમે કાયમે હમણાં કેમ નથી જતા, કાયમે કેમ નથી જતા, દાડીએ કેમ નથી જતા, અને એવા બધા મેસેજ કર્યા. તો હું મેસેજ તો કેદુની જોઉં પણ હું જવાબ નથી દેતી, કારણ કે આ જ જવાબ રામુ દે. રામુ કાયમે કેમ નથી જાતી? તડકો લાગે, કારી પડી જાવ. જો રામુ એમ કે છે કે તડકો લાગે, કારી પડી જાય છે, એટલે હાઈસન હિંમત છે કે? તો હિંમત હોય ને. હા, અલ પાકુ ફ્રેન્ડ પૂછે એનો જવાબ તો દેવો પડે ને. પાકુ કા મને કાઈ મહેનત મોકલતા તડીકો તાજો એટલી બધી ઉપાડી તો ઓ હે જો એને અમાર ઈમાનસુ બેઠે ને, અમાર ઈમાનસુ ને તેડકો લાગ્યા તો બધા ફ્રેન્ડ ને એક મેસેજ વધારે પડતા આવતા હતા. ઈ કીધું ના જે મારી મમ્મી ઘેર થી પાછી આવી ને તેદું ના બધા ઈમ જ કહેતા, કારણ કે મારી મમ્મી ઘેર ગઈ ની મોર તો હું કાઈ મેં જાતી દાડીએ જાતી એટલે બધાને ખબર જ છે. પણ ત્યાંથી પાછી આવી તેદું નો આજ ઘણા દી થઈ ગયા, મહિનો દી થવા આવ્યો હોય. તો બધાને એમ જ આવે છે કે બેન તમે હમણાં કેમ કામે નથી જતા, કેમ દાડીએ નથી જતા? તો રામુ કે હે રામુ હાચે ને તેડકો લાગે એવા હાટું નથી જતા, હું કારી પડી એટલે. તો હમણાં તમે બહુ કારા પડી ગયા, તમે ઘેર રહી જાઓ હવે. તો જો એમાં એવું છે કે ઈ તો ખાલી મજાક કરે છે, પણ અમારી ઈમાનસુ ઘેરે એકલી હોય ને આંગણવાડીએ મેળવા જવાની હોય, લેવા જવાની હોય, તો એવા હાટું હું ઘેરે રહું. અને હમણાં કાયમે જાય છે ને કાયમે એવા હાટું જાય છે કે મને હે ને લહણ મોરતા નથી આવડતું. પેલા વાત કહી દઉં, લહણ મોરતા નથી આવડતું, ડુંગળી મોરતા આવડે છે, બીજું બધું કામ આવડે છે, પણ લહણ મોરતા એક નથી આવડતું ને. એ બધા જાય છે લહણ મોરવા, અને મેં કીધું કે તમે થોડાક દી પછી જાઓ તો મને લઈ જજો, મને શીખડાવીજો. તો એ થોડાક દી પછી કદાચ ને જો મેળ પડશે હું જાય તો અમે બે ભેગા વિડીયો બનાવીશું. રેડી? પાક્કું? અચ્છા ને, બાય બાય.